અમે કોડીનાર તાલુકાના સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારબાદ અમે જે ચૂંટાયેલા સદસ્યો છે એ દ્વારકાધીશની માનતા માની હતી તેના દર્શન અર્થે અમે 2 દિવસ પહેલાં આવેલા. અમે એક દ્વારકાધીશ હોટલમાં રાત્રે રોકાણ કર્યું હતું. ત્યારે અમને કોઈ પણ જાણ કર્યા વગર કે કોઈ પણ ખબર અંતર પૂછ્યા વગર અમારા જે 100 થી 150 પોલીસે રાત્રે 9 વાગે અમારી હોટલને ઘેરી અને અમારા ખોટા નિવેદન અમને દાદ ધમકી આપેલ છે. ખોટી રીતના અમને હેરાન પરેશાન કરેલ છે. અમારી મહિલાઓ છે, અમારી પત્નીઓ છે, એને પણ ખોટી રીતના દાદ ધમકી આપી અને નિવેદન લખાવેલ છે. અને અમે જે છે એ દર્શન કરવા માટે આવ્યા છે. અમે કોઈ લૂંટફાટ કે ચોરી કરવા આવ્યા નથી. અને અમારા જે કોંગ્રેસના જે સભ્યો છે એને દાદ ધમકી દબાવી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા ને અમારે પાસે નિવેદન લખાવવામાં આવ્યું હતું. અમે બીજું વસ્તુ કહેવા માગું છું કે અમારા જે મનોજભાઈ મોરી ઉદ્યોગપતિ દાનવીર તરીકે ઓળખાય છે અને એક સજ્જન માણસની સાપ તરીકે એની આખા ગુજરાતમાં તેની ઓળખાણ પેદા થઈ છે. ત્યારે એવા માણસને પણ ખોટી રીતના કાલે રાત્રે 9 વાગે દ્વારકા એસપી દ્વારા અને પોલીસ દ્વારા એનો જે છે એરેસ્ટ કરી અને તેને પણ ખોટા કેસમાં સંડોવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. તો હું એક કહેવા માગું છું, એક ગુજરાત સરપંચ તરીકે, મિત્યાજ ગામના સરપંચ તરીકે અને તાલુકા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ તરીકે કે આ પોલીસ છે અને આ તાનાશાહીમાં ક્યારે અમે મુક્ત થશું. કારણ કે આવા અમે લોકશાહી ઢબે ચૂંટાયેલા સભ્ય તરીકે પણ આમાં સુરક્ષિત નથી. મહિલાઓ સુરક્ષિત નથી, પુરુષો સુરક્ષિત નથી, લોકો સુરક્ષિત નથી. તો ત્યારે અમે પોલીસ તંત્રને કહેવા માગું છું કે આવા ખોટા કેસમાં ફસાવવા માટેના તમે જે પડદા પાછળ કામ કરી રહ્યા છે તેનું જે બંધ કરો અને લોકોને સ્વતંત્રતાથી જીવવા દો એવી મારી લાગણી અને માગણી છે. રેડી?